આગળ વાત કરીએ તો સેબી ચીફ માધવી બુચ ફરી એકવાર વિવાદમાં છે। હિન્ડનબર્ગ વિવાદ બાદ માધવી બુચ પર વધુ એક સ્ફોટક ઘટસ્ફોટ થયો છે। ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે માધવી બુચે પોતાની શક્તિનો ઉપયોગ મેક્સ હેલ્થકેર અને એક્સિસ બેંક વચ્ચેના મોટા કૌભાંડને ઢાંકવા માટે કર્યો હતો અને સેબી પણ આ બાબતને ઢાંકી રહી છે। દિલ્હી હાઈકોર્ટમાં સ્વામીની અરજી બાદ હાઈકોર્ટે પણ સેબી ચીફ વિરુદ્ધ મોટો આદેશ આપ્યો છે તેમજ સેબીને પણ ઠપકો આપવામાં આવ્યો। દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા પોતાના સોગંદનામામાં વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સેબી ચીફ માધવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યો। હાઈકોર્ટે સેબી અને ઇરડાની વહેલી તકે તપાસ પૂર્ણ કરવા ટકોર કરી છે। જો કે હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે ભલે બુચની વિરુદ્ધ વ્યક્તિગત આરોપ લગાવવામાં આવ્યો હોય પરંતુ સ્વામીએ પોતાની અરજીમાં સુધારો કર્યો નથી અથવા તેમને જનહિત અરજીમાં પક્ષકાર બનાવાયા નથી। તો બાંગ્લાદેશે તખ્તાપલટ અને રાજકીય અસ્થિરતા વચ્ચે મહિલા ટી20 વિશ્વકપની યજમાની ગુમાવી। આઈસીસીએ મહિલા ટી20 વિશ્વકપનું આયોજન યુએઈમાં શિફ્ટ કર્યું છે। આઈસીસીના આ નિર્ણયનો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ વાંધો નથી ઉઠાવ્યો। આ પહેલા આઈસીસી બીસીસીઆઈ સમક્ષ ભારતમાં વર્લ્ડ કપ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો હતો। જોકે બીસીસીઆઈ સ્પષ્ટ ઇનકાર કરી દીધો। બીસીસીઆઈ કહ્યું હતું કે હાલ વરસાદનો સમય છે તેમજ આગામી વર્ષે ભારત જ મહિલા વનડે વિશ્વકપની યજમાની કરવાનું છે। તેથી આવી સ્થિતિમાં અમે કોઈને પણ એવો ખોટો સંદેશ આપવા માંગતા નથી કે અમે સતત 2 વિશ્વકપની યજમાની કરવા ઈચ્છીએ છીએ।